તો એને મને એવો વિચાર કર્યા હતા કે આપણે એક કામ કરી કે હા કોઈને ખબર ન પડે એમ બાયણું બંધ કરીને છોકરી હજી નાની છે ને તો કે આપણે છે ને ડેમો કરીને લઈ આવીએ અને આપણે આત્મહત્યા કરી નાખીએ. ના 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 ના, એવું પછી વિચારવાનું મેં નહીં એને કઈ. શું કીધું ભાઈ સાગરભાઈ, હા મેં કીધું તું ચિંતા કરમાં હવે. મેં હા કીધું હવે આમાં બે હાથ ગયા છે, કઈ ચિંતા જેવું છે નહીં. પછી મેં ગામડા ગામડા પકડી લીધા. હા હા. એક એક ગામડે કહું ભાઈ આ પોઝિશન છે, 3 દીકરી છે, તમે જે ફૂલની પાકડી. બોલો હેલો. બોલો. હા, જય માતાજી સાગરભાઈ. જય માતાજી. સાગરભાઈ હું પાલિતાણાથી બોલું છું, વિશાલભાઈ ગોહિલ. બોલો ને ભાઈ. હવે મારે 3 દીકરી છે હા. અને દ્વારકા હું હોસ્ટેલમાં કામ કરતો, ધોબી કામ. શેનું કામ? ધોબી કામ, વિદ્યાર્થીઓના કપડાં ધોઈ દેવાના અને ઇસ્ત્રી કરી દેવાના. બરોબર. આજે 2018 માં. હા અરે ત્યારે મારો સાહેબે એમ કીધું કે છેડો જરીક આપી દો. એમાં 2 હાથ છોટી ગયા મારા. પછી કે આજીવન રાખશું કે આમને તેમને કરીને હજી સુધી કાઢી મૂક્યા અમને લોકડાઉનમાં, અને હજી સુધી કેસ ચાલે છે. અને હવે મુદત પડે છે ને તો યાર ઈ એમ કે લાખ રૂપિયા આપું, 1.5 લાખ આપું, આવી રીતે કરે છે. એટલે બધા એમ કહે છે કે મનસુખભાઈ માંડવિયા સુધી તમે વાત કરાવો ને કોકારે તો તમારે કેસ જીતી જાવ તમે. ઈ કે તમને હમ ન્યાય મળશે કે મારે 3 દીકરી ભાઈ, મારી ઘરવાળી ઘરકામ કરે છે અને અત્યારે એમ કે 1.5 લાખ આપું, 2 લાખ. પહેલા તો એવું જ દર્શાવતા હતા કે તમે કામ જ ન કરતા એમ. એટલે એમની તમને તકલીફ શું થઈ છે? એટલે એ લોકોનો કેસ હાલે છે અમારે, તો શું કરવું હવે? તમે સમજતા નથી. હા. તમારો કેસ શું છે એ મને સમજાતું નથી. તમે શું કહેવા માંગો છો? કયા બાબત ઘટના શું છે? હું ધોબી છું, બરોબર. હા હવે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ જુવાનપુર ગામ છે, જામખંભાળિયા પછી આવે. હા. ત્યાં એકલવ્ય સ્કૂલ છે, એમાં હું ધોબી કામ કરતો. બરોબર. તે એમાં એ સાહેબ કે મને એક છેડો જરીક આપી જો ને, ઈ કરતા પાવર ચોરી. મને કઈ વિષય નહીં, લાઈટ નો કાંઈ. તે શેનો મને કહે કે તમે નહીં ચડો નહીં કરો તો 1 તારીખે હિસાબ કરી દઉં, તમને છૂટા કરી દઉં કે શેનો શેડો? પાવર છેડો, શું કામ? લાઈટ હા નો છેડો આપી દો એમ. બરોબર. અને અનેક વાર એને બની ગયેલું છે આ કેસ એની ઉપર, પાવર ચોરીમાં આવી ગયેલા છે ઠીક. અને હતવારા છે. હા અને લોકડાઉનમાં અમને કે આજીવન રાખશું, તમે તાર ચિંતા કરો માં, તમારી દીકરીઓ મોટી થાય લગ્ન કરી દઈશું, ત્યાં સુધીની જીબાની આપી દે. લખાણ કરજો તો કે લખાણ આજ કરું કાલ કરું. ત્યાં લોકડાઉન આવી ગયું. લોકડાઉનમાં ઓછી અમને કાઢી મૂક્યા. તે દુના હજી અમારી આમનામ રોડ ઉપર અધોગતિ છે અને હજી કેસ હાલે છે, હજી કઈ ડિસિઝન આવતું નથી. પણ ભાવનગર તમારે ફરિયાદ હેની છે એલા ભાઈ તમારી માથે? હે તમે એની માથે કરી તમારી માથે થઈ છે? મેં એની ઉપર કર્યો છે કેસ. શેનો હું કામ કર્યો? કે મને ઈ કે આજીવન રાખશું કે અમે તમને, પછી રાખ્યા નહીં, તરછોડી દીધા. આજીવન રાખવાનું કારણ એટલે તમે કઈ બાબતમાં તમે શેડો આપ્યો એટલે ઈ શું છે? ઈ કેવા હું એટલે માંગો છો? એટલે એને મારો લાઈટ નો વિષય નહીં, બરોબર. હમ તો મને કે તમે શેડો આપી જ જો. મેં કીધું પણ એટલે મારું તમારા કામ ઘરે નહીં થાય. એમ હે તમારા ઘરેથી શેડો આપ્યો? નહીં, એને સસ્તાની અંદર દ્વારકા. હું તો પાલીતાણા સાહેબ રહું છું. તો તમે સંસ્થાની અંદર શેડો આપ્યો એટલે ઈ ક્યાંથી શેડો આપ્યો તમે? એને કીધું આવડો આ શેડો આમ ભરાવી દો તમે, ઠાંપ લેટી છીએ. ઠીક. તે હું દેવા ગયો ની ભેગો ચોટી ગયો. બરોબર. એમ વાત કરો ની, તમે ડાયરેક્ટ હા શેડો દઈ દો તો એમ થોડું ભેગું થઈ? હું કઈ હા તમારી ભેગો તો રહેતો નથી, મારે બધું ના ભેગું ના થાય. ના ના, સાચી વાત છે. પછી હું મને ભગવાન. ઘટના મને વિગતવાર જણાવો તો ભેગું થાય ને. તમે ડાયરેક્ટ કે મેં હા શેડો આપ્યો. હવે શેડો આપ્યો તો શેડાથી કઈ મતલબ નથી. શેડો પર તમે સોંટી જશો એમ કયો તમે? હા હા, ચોટી ગયો તો ન્યા હા અને બેભાન હાલતમાં થઈ ગયો. બરોબર. પછી એ લોકો મને લઈ ગયા સારવાર અમુક માટે જામખંભાળિયા. બરોબર. ત્યાંથી વધુ સારવાર માટે જામનગર, વધુ સારવાર માટે અમદાવાદ 2 હાથ કાપી નાખ્યા. હા અત્યારે મેં તમને પગે પગે કોલ કર્યો ભગવાન. બરોબર. અને અમને અત્યારે કોઈ સહાય આપે છે, આવી રીતે હાલે છે. મારી ઘરવાળી ઘરકામ કરે છે હા અને હજી કઈ ન્યાય આવતો નથી. તો બધા એમ કે મનસુખભાઈ માંડવિયા સુધી કોન્ટેક્ટ કરો તો તમારે કામ થઈ જાય કે. બરોબર. તો એનો કોન્ટેક્ટ કેમ આપણે કઈ રીતે કરવો ભાઈ? કોન્ટેક્ટ મનસુખભાઈ માંડવિયાનો કરવાની જરૂર નથી. તમારે કાયદાકીય રીતે જ કરવાનું હોય બધું. એમાં મનસુખભાઈ માંડવિયા એમાં શું કરે? હે ને? હમ હા હા, એટલે એમ તો મેં નાના પુરાવા આપ્યા. નાનો સફાઈ કામદાર આવી ગયો, અહીંયા જીબાની રહી ગયો. હા. એ કે આ ભાઈ કેસમાં શું મારી સામે લખાયું? ચોટી, આ ભાઈ મારી સામે ચોટી ગયા. એ કે કેસમાં શું લખાયું? કેસમાં બસ આ લોકોએ આવી રીતે મને ધાક ધમકીથી ચડાવ્યો હતો. હા ને હવે મને હાથ કપાઈ ગયા. હવે કે તરછોડી દીધો મને અત્યારે. એ કે બરોબર. આજીવન રાખશું ને તમારી દીકરીને લગ્ન કરી દઈશું, વિશ્વાસ રાખો. વિશ્વાસે એમને અમારું આંક્યું કીધું હા. ને હવે કાઢી મૂક્યા છે ભાઈ. તો હવે તમારે શું કરવું છે કયો? મારી મદદની શું જરૂર છે એ કરી દેવા તમને. તો તમે આમાં કઈ કરે શું કરવું આમાં?
તમારે શું કરવું છે એ કયો કરી દો, તમારે શું ન્યાય જોઈએ છે બોલો. હે, બસ એને કે આ ભાઈને ન્યાય અપાવો, બીજું શું આપણે જોવે. એટલે તમે પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે બરોબર, હા, તો અરજીની અંદર કેટલો ટાઈમ થયો તમારે અરજી કેસ કર્યો એને? અરજી કરી નહોતી, એ લોકોએ ના પાડી કે અમે આજીવન રાખશું, તમે ક્યાંય કાંઈ કરતા નહીં કે. બરોબર. તે ક્યાંય આપણે કરવા દીધું નથી ને અમને 1.5-2 વર્ષ રાખ્યા. હા એટલે આપણે કઈ થોડું ઊંચ નીચ થવાય કે ના રાખે તો છે, પછી આપણે થોડું દોડાય કઈ બરોબર. પછી એમ. ત્યારે રાખતા હતા ને કેસ દબાવી દીધો બધો આ એમ. બરોબર. એટલે વરસ 1.5 વર્ષ વહી જાય ને પછી આનું શું આપણું થવાનું, કાંઈ નથી થવાનું એમ. એવું થોડું હોય. હા, એવું કર્યું એને અમને. પછી અત્યારે અમે પછી અમારા ગામ આવીને પાલતાના આવીને 2-5 જણાની સલાહ લીધી, પછી ભાવનગર અમારે કેસ દાખલ કર્યો ભાઈ. બરોબર. પછી હમણાં કેસ ક્યારે દાખલ કર્યો? 2018 માં. બરોબર. તો શું એનું નિવારણ છે? બસ અત્યારે કાલે મુદત હતી, હા તો ઈ કે હવે આવતી 20ની પડી છેલ્લી ઈ કે. એ હા લોકો આવ્યા હતા ટ્રસ્ટીઓ લોકો, હા ઈ કે બધા જીબાની લીધી બધાની એને, હા ને ઉલટ તપાસ હતી. હા. તો એ બધું કાલે કર્યું, હવે આવતી 20 તારીખની મુદત પડી છે. આપણે એ તમારા ઘટના જે તારીખે જે વારે બની છે ઘટના, હા એના સાક્ષી તમારા હાથમાં તો તમને વાગેલું જ છે. હા હા એને એ તમને પુરાવા બધું ન્યાનું છે જ ને તમારી પાસે તો બધું? હા, બધું છે ને મારી પાસે. ઈ ભાઈ બિચારા સફાઈ કામદાર કે આ ભાઈ એનો વકીલ કે તમને આ ભાઈ કઈ પૈસા ખવડાવ્યા, તો કે આ ભાઈ તો 2 હાથ નથી, આ શું ખવડાવે કે આ તો તેની દીકરી નાની નાની છે કે. અને હા ત્યાં મારી હારે કામ કરતા કે હું એની પહેલાનો જૂનો માણસ છું, એટલે દયા આવી એટલે દ્વારકાથી લાંબો છો આ ભાઈની જીબાની દેવા કે. બરોબર. કે આ ભાઈ સાચા છે, સત્ય છે, અને મારી નજર સામે જ ચોટે કે. હા એ કે ના પાડે છે બિચારા વિશાલભાઈ, ધોબી છે આ. ઈ કે ધોબી કામ કે મને જાણું, હું કઈ લાઈટ નું થોડું જાણું, તો કે તો છૂટા કરી દો આમને તેમને. ઉકારા ટુકારા કરવા માંડ્યા, પરાણે ધસડાવ્યા થાંભલે ઈ કે. બરોબર. એવું નિવેદન ત્યાં દીધું એને કોર્ટમાં. બરોબર. એ સાક્ષી પુરાવો છે ને તમારી પાસે? હા, ઈ સાક્ષી પુરાવો થઈ ગયો. બસ, તો કેસ તમારો ચાલુ થઈ ગયો છે, બીજું શું છે હવે. હવે તમને હા ન્યાય મળશે, પણ કેસ લાંબો હાલે ને થોડોક. હા હા, બરોબર. હવે તમને ન્યા તો તમે એની માથે ફરિયાદ કરી એટલે ન્યા તો કઈ રાખે એમાં કઈ મજા નહીં. હા હા, હવે રેવાય નહીં ને અહીંયા. હા, ન્યા રેવાય નહીં. કાંઈ કહેતા હતા અહીં રાખશું, પણ અમે કીધું હવે ન રેવાય કીધું. ન્યા નો રેવાય, ન્યાનો ભરોસો ન થાય ને હવે. હા, અને અમારો સામાન લઈ ગયા યાર. હું સામાન લઈ ગયા? સામાન ઘણો હતો અમારો યાર, 50-60 હજાર રૂપિયાનો. હા, તો એ બધું લખાયું નખાય ને તમારે? લખાયું ને ભાઈ આગળ, ઓલા વકીલ આગળ. હા, તો ઈ પછી ઈ ઈ 7 વર્ષથી એમ જ કહે છે, ભરતભાઈ જોશી વકીલ છે, ચિંતા કરો માં મહાદેવ ઉપર વિશ્વાસ રાખો. મારે પણ અત્યારે ખાવા ખીચડી નથી કીધું. એને કે ભાઈ મહાદેવ ઉપર વિશ્વાસ ન રાખવાનો હોય, અમારે હા છે ને કાયદા ઉપર ભરોસો હોય, કાયદાનું કામ કરે. એમાં મહાદેવ ઉપર વિશ્વાસ રાખીને શું કરવું અમારે? હા, જ્યારે જાય ત્યારે ઈ અમને ટિકિટ ભાડાના કરી દે, મુદતમાં જઈને અમે ભાઈ. હા તો અમને ટિકિટ ભાડાના વકીલોને કે કોક 50 આપે, કોક 100 આપે, એમ કરીને અમને ભાડું ભેગું કરી દે. કોણ? ઈ વકીલો નાના હા બધા વકીલ ગુરુ ફાળો કરાવીને બિચારા અમને કરી દે વકીલ. ઈ કે આવી પોઝિશન કરી બિચારા ખાવાના વાંધા પડી ગયા. ઈ કે આ લોકો ક્યાંય સારું નથી થવાનું, આમ નથી થવાનું, એમ કરે અમને. બીજું અમારી સામે. એ તમારો વકીલ છે? હા, અમારો વકીલ, એટલે સરકારી વકીલ છે કે ઈ? સરકારી વકીલ. હા, એ તો કહું. નકર કે તમારે તો અહીંયા વકીલ ક્યાં રાખવાની જરૂર છે? સરકારી વકીલ જ હોય ને તમારો કેસ હા, લડવા અને માટે. અહીંયા પાલીતાણામાં 3 દીકરીઓ અંકુર વિદ્યાલય છે ને, ભાવનગર રોડે ફાટક આગળ, હા દીપક સાહેબ ત્રિવેદી, હા એ બિચારા બહુ સપોર્ટ આપે છે. અમે 3 દીકરીઓને ભણાવે છે, ફી નથી લેતા અમારી. હા, એ તો એને તો અને ખબર હોય ને. અને અન્ય કીટ બીટ હોય તો અમને સહાય કરે છે. બરોબર. અને આમ અમારું હાલે, મારી ઘરવાળી ઘરકામ કરે છે અત્યારે ભાઈ. હા, ન્યા કામે જાય છે. ન્યા નથી જાતી, એટલે ઈ એની સોસાયટી બી બાજુ જાય છે કચરા પોતા કરવા. અહીંથી 3 કિલોમીટર મારા ઘરથી આગી છે, હાલીને જઈને હાલીને આવે ભાઈ. તો ભાઈ બીજું તો શું થાય કયો? તમારા હા ઘરવાળાને કઈ ગાડી તો આવડતી ન હોય. હા હા. નકર એ ગાડી લઈને કે ગાડીની એવી વ્યવસ્થા હોય, સુવિધા ન હોય, કઈ વાહન બહાન નથી જતું ને? ના ના, ત્યાં નથી જતું ભાઈ. ગાડી હોય ને તો પછી એને શીખવાડી દઈએ આપણે. આપણે હવે ક્યાં વેત હોય ભાઈ અત્યારે ગાડીનો. ના ના, એ બધું થઈ જાય વાત બરોબર છે, પણ તમને ન્યાય અપાવી દઈએ આપણે હાલો ને. તો તમારે પોલીસ વાળા ક્યાં, તમારો કેસ ક્યાં દાખલ કરેલો છે? કેસ છે ભાવનગર લેબરમાં. ભાવનગર કરેલો છે? હા, એનો વકીલ મને એમ કહે છે, એનો વકીલ કે ભાઈ તમને 10,000 મારા ખીચાના આપું, નગર તમે હારી જાય છો. મેં કીધું આમાં બાકી શું છે હારવામાં ભાઈ? કેનો વકીલ કહે છે? એનો વકીલ. એને કે ભલે હારી જાય, તું એટલા બધા વહીવટ કરી મેં કી. હા, મેં એમ જ કીધું. મેં કીધું ભાઈ ભલે આમાં ક્યાં હારવામાં બાકી રહ્યું ભાઈ, 2 મને હાથ કાયદાકીય કાંડા તો રીતે છે ને, હોય. મારે હા કાયદાકીય રીતે મને છે ને જે જવાબ મળશે ને એ મને મંજૂર છે, કે તું મને જવાબ દે એમ કહી દેવાનું તમારે. હા, કીધું ને મેં. એનો સરકારી વકીલ નહીં હોય, એનો પ્રાઇવેટ વકીલ છે એનો. હા, પ્રાઇવેટ જ છે એનો. પૈસા એના બહુ ખાતા એમ કે. અને આવડે આ તો મારે ટોલી ઉપાડીને અમદાવાદ હાથ બળી ગયા ત્યારે હા
ત્યારે તો ભાઈ આમ સિસ્ટરોને ઓલે નસુને બધાને આમ 1000 રૂપિયા આપી દેતા, હાલે પેલા આ કામ લ્યો તો તરત મારી ટોલી ઉપડી જતી. હા દવાખાનામાં એમ પૈસા દંબાવે, ડાયરેક્ટ ડટ્ટા દંબાવે બધાને. હા હા રામભાઈ કંજારિયા છે. માર્કેટ યાર્ડના દલાલ છે એના જામ ખંભાળિયા. વાત સાચી છે, પણ હું તમને શું કહું હા કે તમે છે ને ઈ સમાધાન બમાધાન ન કરતા તો તમને પૈસા ઈ શું છે કે સરકારમાંથી નહીં મળશે, અને અહીંથી આવડા રીતે જે તોડ થાય ને હા કે તમારે સમાધાન કરવું હોય તો ભાઈ એટલા પૈસા તમારો આજીવન રોટલો મને કરી દો, એવું તમારે કરી દેવું પડે ને. હા હા તો એ વસ્તુ કરજો, બાકી તમે સમાધાન આમ નામ ન કરી નાખતા. હા હા, ના ના બરોબર, તમને પૂછીશ, તમારી સલાહ લઈને આગળ આ વધીશ. સમાધાન એનો વકીલ ભલે ગમે એમ કે 10,000 ને 50,000 એમ ન કરતા, અને હા કદાચ એમ કે ને કે આમાં બેસી જાવ સમાધાન કરવું તો તો છે ને હા તમારે છે ને પોલીસ પ્રોટેક્શન લઈને અને આખું જેટલું તમારે આખી જીવનનું જે જીવનભર તમે બેઠા બેઠા ખાઈ શકો ને એટલું એની લઈ લેજો. હા હા, એ તો તમને ઈ સમયે તમને ફોન કરીશ ને હું. કેમ કે તમારો જિંદગીભરનો રોટલો છીનવાઈ જશે, હવે તમારા બાળકો ભણે છે એટલે બધું આખી જિંદગીનું છે ને એ બધું થઈ જવું જોઈએ, બરોબર? તો ભેગું હા થાય, નકર પછી તમને કદાચ 5 વર્ષમાં પાછું પૂરું થઈ જાય કઈ કામનું નહીં ને. હા, ના ના બરોબર સાગરભાઈ. ઓકે ભાઈ, અત્યારે અમારા ઘરના હારા કહેવાય, નકર અત્યારે આવી કન્ડિશનમાં કોણ રહે ભાઈ. સાચી વાત છે. હમ. અને ભાઈ સાગરભાઈ, હા ભાઈ. અત્યારે એક બીજા તમને વાત કરવાની હતી હા કે આપણે જો માતાજીની દયાથી 3 દીકરી છે, બરોબર? હા હવે એવી માતાજી ઉપર વિશ્વાસ રાખ્યો, માં ચામુંડા માં ઉપર, હા અને એક અભિપ્રાય વાપરી લીધો છે કે એક સારા દિવસો જાય છે મારા ઘરના ને, હા કે એક ભાઈ આવી જાય ને તો એક શાંતિ થઈ જાય, ઘર દીકરી ટકાઈ જાય, બરોબર. એવી ઉપેક્ષાથી. તો હવે આપણે અત્યારે ખરેખરી કટોકટી છે, કેમ કે ઘરકામ કરવા બંધ થઈ જાય ને અત્યારે સારા દિવસો ચાલે એટલે. હા હા એટલે તો હમણાં કરિયાણું ભાઈ હાવ નથી, તો મેં કીધું હપ્તે ક્યાંકથી ભલે ડબ્બો હપ્તો નહીં ચૂકવો, કરિયાણું થોડું ઘણું અપાવી દો ને. અપાઈ દઈ ભાઈ, કારણ શું બોલ્યા તમે. તેલનો ડબ્બો ને અને તમારી દીકરીનું ભણતરમાં તો બધું કમ્પ્લીટ છે ને? હા, એ બધું તમારા આશીર્વાદ છે, દયા છે. સાહેબ મને બિચારા એમ કે વિશાલભાઈ તમારે ધક્કોય નહીં ખાવાનો સ્કૂલે, અહીંયા હુકમ ધક્કો ખાધો. હા હા પછી એના કર્મચારીને બધાને કીધું કે વિશાલભાઈ નું છોકરીનું કામ પહેલા લઈ લેવાનું કે. હા હા એને મેં તો એમ કહું ભગવાન એને જાઈશ્વર જાજુ આપે ઓલા બિચારાને. મય પછી ઝાલા કરીને છે ન્યાય હા, કે કાક એ બાજુ હાકે છે, ઓલું મોટું આશ્રમ જો જબરદસ્ત. એ તો મય પછી ચૌહાણ આ મય પછી ચૌહાણ યાને ન્યાય એવું લાગે ખેડા. તો. હા હા હા, ન્યાય તે ન્યા તમારે ઓરું પડે. ના ના, એ તો બહુ આખું પડે, આપણે આણંદ બરોબર. જિલ્લો, હમ ખેડા. હમ એને હું ઘણા કોન્ટેક્ટ કરું, પણ એના માણસો મને વાત નથી કરવા દેતા, મુલાકાત નથી કરવા દેતા. હમ એ કે તમારે રૂબરૂ આવવું પડે, નકર તો અમે ધોબી કામનો કોન્ટ્રાક્ટ રાખીને દીકરીનું અહીંયા ભણવાનું રાખીને અમારો ન્યા છે ધંધો ને ભાઈ ચાલુ જો થઈ જાય. ન્યા તમારો હમ. કોન્ટેક્ટ હું કરાવી દઉં, બોલો તમે કહેતા હો તો તમે છે ને ડાયરેક્ટ તો તમને ન્યા કામે રાખી લે, તમને મજૂરી આપશે, દીકરીને ભણાવશે અને સારું જમવાનું આપશે. બોલો કરવું છે હા, તમારે? એ તો મને વિશ્વાસ છે ના થાય તો. હે હા, ગોઠવવું આપણે છે મહેનત કરવા માંગીએ છીએ સાગરભાઈ. હા, પણ એ તમારાથી જે થાય એ તો બરોબર, તમારે સલાહ સૂચન દેવાની, એ કામ તો થાય ને. હા હા હા, ના ના, હા, તો એમ એ તો તમને હું કરાવી દઉં, તમારે આજીવન રોટલો કીધું અત્યારે કરિયાણાનું કરાવી દઉં છું, અને હા આજીવન રોટલો તમને હું દઈ કરાવી દઉં છું એમ. હા, બસ બસ, એ ભગવાન તમને જાજુ આપે ભાઈ. એટલે આપણે મારા ઘરના એમ જ કે કોઈ પાસે લંબાવો, હાથ નથી લંબાવો, ધંધો કરવો છે ભલે ભલે ગેટ કીપરમાં બેહું, ભણેલો છું, હમ આવા જવા એન્ટ્રી પડાવી શકું બુકમાં, એમ તો બધું કરી શકું છું. હાથે પગે લખી શકો છો? હા, ના ના, એટલે આમ પગે પગે તો હું ફોનમાં લખું, આમ હું પેનથી નહીં. પણ એ તો જે અંદર જાય બહાર જાય એને કહું ને એટલે પેન પડી હોય ને હા આમાં લખતા જાવ ને ભાઈ કેટલા સમય ગયા ને બધું હા ટાઈમ બરોબર ટેબલ, છે, હા અને બરોબર પેન છે. મૂકી દો, એ ભાઈ ભણેલા હોય લખી નાખે. ના ના, કાંઈ વાંધો નહીં. હવે મારી વાત સાંભળો તમે, ઈ હા તમારો કોન્ટેક્ટ કરાવી દઉં ને હમણાં તમને અહીંયા છે ને એનો કોન્ટેક્ટ કરીને તમને રિંગ કરું છું. હા હા, ભલે ભલે. અને તમારા ફોટા બોટા આમાં નાખજો, બરોબર? હા, મારો ફોટા, મારો વિડીયો બધું પરિવારના બધાને નાખી દો હાલો. આ તમારી દીકરીઓના ફોટા આમાં નાખજો, એટલે તમારું એડજસ્ટ હું કરાવી દઉં છું. હા, ભલે ભલે, એ મારા ભગવાન તમે. એલા બાપા ભગવાન, એમાં હું માણા કામ નો લાગે તો કેમ લાગે. અને તમારું છે ને જો ઓલું જે છે ને આવડું હતું તમારે જે કરિયાણાનું, એ હું છે ને હમણાં ઓલા અમારે એક ભાઈ છે, એ હા અમે એને વાત કરીએ ને એટલે છે ને અમે બધા ગ્રુપ કરીને જે અમે ફાળો કરીને તમને કરિયાણાનું કરી દઈએ છીએ, બરોબર? હા 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 એટલે ગ્રુપમાં અમારે કઠવું પડે ને, જે ગ્રુપના જેમાં પૈસા આવશે ને હા એ તમારે કરિયાણાનું કદે એવું કરાવી દઉં છું. હા, બસ બસ, ભલે ભલે. બરોબર, પછી તમારે અહીંયા વ્યા જાવ ને એટલે બધું કમ્પ્લીટ, ટિકિટ ભાડાનું અહીંયા થઈ જાય તમારે. હા, એ તો બહુ ધ્યાન રાખે એવા છે મેં પછી બાપુ. હા, એટલે એવું છે બધું. હા હા, તમારું આખું નામ શું છે ભાઈ? મારું નામ વિશાલભાઈ ભૂપતભાઈ ગોહિલ. વિશાલભાઈ ભૂપતભાઈ ગોહિલ. હા, વિશાલભાઈ, ગામ કયું છે? પાલીતાણા. હા, પાલીતાણા પ્રોપર પાલીતાણા. પ્રોપર પાલીતાણા. તાણા. હવે મારી વાત સાંભળો,
મેં કમ ઉપર વાત કરી છે બરોબર. હા અત્યારે હું મારથી જેટલું પોગાય એટલું તમને નાખી દઉં. હું તમને 500 રૂપિયા મારા ખાતામાંથી નાખી દઉં છું અત્યારે, હા હા બરોબર. હા હા અને બીજા જે છે ને નિલેશભાઈ ને મેં બધાને ગ્રુપમાં વાત કરી છે, જે લાઈવ કરશે ને ઈ પૈસા આવશે, તમને બધું કરિયાણાનું બધું થઈ જશે, હા હા વાંધો બરોબર. જેટલી અમારી મદદ થાય છે ને એટલી અમે કરી દઈએ છીએ, બરોબર. જે વ્યક્તિ એ બધા છે ને હા નાખશે બધા એ પ્રમાણે એ ફાળો કરીને નિલેશભાઈ તમને આપી દેશે, હા 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 બરોબર. હું તમને અત્યારે 500 રૂપિયા ગૂગલ પે કરું છું. કયા ખાતામાં કરવાના છે? આ નંબર ઉપર જ આવી જાય. આ નંબર ઉપર જ છે. હા કયો તો સ્કેનર નાખું? સ્કેનર નાખી દો એટલે એમ 500 રૂપિયા હું નાખી દઉં, હો. હા હા ભલે સાગરભાઈ એટલે ભલે. તમારું બકે એવું થઈ જાય થોડું ઘણું, પછી તમને સાંજે છે ને નિલેશભાઈ લાઈવ કરાવી દઉં ને, હા હા એટલે લાઈવમાં જો મારો આ તમારો વિડીયો મૂકી દે અને તમારો નંબર મૂકવાનો છે. હે હા હા મૂકી દીધો મારો વિડીયો, ગૂગલ પે નંબર ને સ્કેનર બધું મારો વિડીયો જ મોકલી દઉં લ્યો ને. મારી વાત સાંભળો, તમારો હા નંબર આમાં મૂકી દઉં મારા વિડીયાની અંદર, તો છે ને તો તમારે એમાંથી ફોન કરીને એમાં તમારા દાતાનું દાન આવશે. હા હા તો મૂકી દો. એટલે તમારે કઈ તકલીફ નહીં પડે, તકલીફ નથી ને? તમે જ ફોન ઉપાડો છો ને? હા હું જ ઉપાડું છું. એટલે તમને બે હાથની જે તકલીફ છે ને હા એમાં હા તમે રળી નથી શકતા, એટલે તમારું દાન જે સારા માણસો વ્યક્તિ છે એને એવી ઈચ્છા થાય એને ઈ દાન કરશે, હા ભલે સાગરભાઈ ભલે ભલે. બરોબર છે ભાઈ? હા બરોબર બરોબર. બીજું બોલો. બસ તમારા આશીર્વાદ. એટલે આશીર્વાદ ભાઈ ભગવાનના આપડા શું છે આશીર્વાદ. અમે તો સિટીના સાકર સિંહ માણસ જે મદદ થાય એ કરીએ ભાઈ. અમારથી હા જેટલું અમારી પાસે જેટલું હોય ને ભાઈ એમાંથી અમે દઈએ કે એટલું દઈએ ભાઈ. પછી અમારી કોઈ એવી શક્તિ નથી કે અમે તમને બધું આખી જીવન પૂરું પાડીએ છીએ. ના ના સમય લઈને આટલી વાત કરી તોય મારા ખંભા ઊંચા થઈ ગયા ભાઈ. એટલે ભાઈ સમય તો હોય ને, તમારા માટે બેઠા છીએ, પણ આમાં શું છે કે જો મદદ છે ને ભાઈ, ટીપે ટીપે હા સરોવર ભરે. અમે આગળ વિડીયો મૂકીએ ને હા અમે અત્યારે 500 રૂપિયા મેં દાન કરી દઉં ને આગળ હા વિડીયો મૂકીએ, બરોબર. પછી જે તમારા ભાગમાં હોય એ દાન જે સારા વ્યક્તિ હોય કે ભાઈ આને મારે દેવું છે, એને દિલથી એવું લાગે એ આપે ભાઈ. હા હા બરોબર છે. હા કેમ કે આ તો પરમાનન્ટ નું કામ છે. આમાં કઈ તમારે તો બીજું છે નહીં. તમારા બાળ બચ્ચા છે અને હા તમારે ઘરવાળાની પ્રેગ્નેન્ટ છે હા ને તમારી દીકરીઓ ભણે છે અને તમારા હાથ બે ફેલ થઈ ગયેલા છે, એટલે ભાઈ કરવું જરૂરી છે. હા હા અને અને આમાં અને આ કઈ ખોટું નથી, નજર સામે છે. ખોટું નથી એટલે જ ને ભાઈ. હવે જો તમે બીજું કાંઈક હોત ને તો આપણે ખબર પડી જાય કે ભાઈ આમાં આ ભાઈને કામ નથી કરવું, પણ હવે હકીકતમાં તમારી ગણતરી કામ કરવાની છે, પણ તકલીફ આ છે ભાઈ. હા એમ વિડીયો કોલ કરીને મને જોઈ શકો તમ તારે. ના ના એટલે ભાઈ એવું તો વાત તો ભલે ખબર પડી જાય કે આ માણસ સાચો છે ખોટો. અમે રાત દી માણસ ફેરવતા હોય. ના ના બરોબર 100%. અને તમે ક્યાં ગામ ભણેલા છો? હું આ ગામમાં ને ગામમાં જ છે. પાલીતાણામાં જ તે? પાલીતાણામાં. કઈ સમાજમાંથી છો? અમે ધોબી સમાજ. ધોબી સમાજ. સરસ. હવે આ તમારા ઘરમાં જે બેન છે એનું નામ શું છે? નિશા. નિશાબેન. હા આખું નામ શું છે? નિશા રમણીકભાઈ પરમાર. રમણીકભાઈ. હા હવે એ ખાનદાનની દીકરી કહેવાય. આ તમને એટલી તકલીફ છે ને સેવા કરે છે ને, ખાનદાનની દીકરી કહેવાય. હા હાલે કેમ તમારા સાસુ સસરાની કોઈ નથી હાલમાં? બિચારા ગરીબ માણસો સાધારણ છે, મજૂરીએ જાય ને એવું બધું. અત્યારે તો ધોરાજી છે, ધોરાજી રહી છે. હા આ તો ભાઈ હવ ને ભાઈ મજબૂરી હોય ને, નકર તો ભાઈ દીકરીને કઈ થોડા કોઈ ઓલું, પણ તોય મદદ તો કરતા હોય ને. હા કરે બિચારા. બેન તારે હું તકલીફ છે એમ કરે ને દીકરીને તો હા એમ કે નાના મમ્મી પપ્પા બસ તમારા આશીર્વાદ કે હું બસ આને તો બધું સંભાળી શકું એમ આશીર્વાદ આપો મને એમ કે. હા હા હા. અને આ જે અને તમારા લગ્ન કઈ સાલમાં છે? ભક્તિ ભાવમાં અમારા 2011માં. 2011માં. 3 દીકરીઓ છે તમારે? કેટલું ભણે છે દીકરીઓ? બે મોટી દીકરી ધોરણ 8માં આવી હા અને એથી બીજો નંબર ધોરણ 6 હા. અને ત્રીજો નંબર ધોરણ 4. હું ત્રણેય દીકરીનું નામ શું છે ભાઈ? જાહ્નવી, તેજસ્વી ને વિદ્ધિ. જાહ્નવી બેન ને તેજસ્વી બેન. વિદ્ધિ. હા બરોબર છે. વિદ્ધિ ત્રીજો નંબર. બરોબર. ના ના ત્રણેયના ફોટા મોકલી દઉં છું હમણાં, બધું તમને કમ્પ્લીટ કરી. ના કાંઈ વાંધો નહીં, મોકલી દો ને. તમારો જો આ ફોન નંબર જે છે ને, બોલો હા તો નંબર તમારો. 81 81 60 60 61 0370. 0370. હવે આ નંબર છે ને આમાં બોલાઈ ગયો છે અને આ નંબરમાં તમને ફોન આવશે બધાના, હા બરોબર. આ વિડીયો વાયરલ કરું ને તમારો, હા હા એટલે આ નંબર હું પાછો એમાં મૂકી દઈ. એટલે જો તમારથી જેટલા જે માણસોથી મદદ થતી છે, ઘરે કોક 50 નાખે, કોક 100 નાખે, જે નાખે હા એવું નથી. ફૂલની તો ફૂલની પાકડી છે. હા કઈ એવું તો નથી કે ભાઈ તમે 1000 ને 500 જ નાખો, એવું કઈ છે ના નહીં. ના ના એ ભગવાન જાજુ આપે, રૂપિયો નાખે તો એનું. બસ બસ એટલે અમારે બસ છે ને આપણે એવી ભગવાનને પ્રાર્થના. 50 હો નાખે તો ટીપે ટીપે સરોવર ભરાય ને તમારું ગાડું હાલતું થઈ જાય ભાઈ. બસ બસ અને મારા પછી મેં ભગવાન. તમને છે ને હું કહું, મહીપતજી ભાઈ ચૌહાણ છે કે નહીં, હા હા ત્યાં તમને બધી વ્યવસ્થા મળી જશે. અને ત્યાં એક મેં ભાઈને વાત કરી છે, ત્યાં તમારો કોન્ટેક્ટ કરાવી દઉં છું.
હા હા સારું, બહુ સારું. જો અમારે એટલે ત્યાં રોજગારી મળી જશે ને છોકરીનું ભણતર આગળ વધશે. આપણને ત્યાં તમને રોજગારી મળી જશે અને ભણતર અહીંયા ભણાવશે અને તમને ત્રણ જમવાનું આપશે ને બીજા નંબરમાં તમને જે ફાવે છે ને એ કામ તમને એ અહીંયા થઈ જાય, તમને મળી જાય. હા, ધોબી કામ આપે એને. આપણે એ બાપુનું ધોબી કામ કામ તો બહુ સારું છે. બાપુનું કામ સારું છે, પણ હું કહું તમને કે ધોબી જે કામ છે ને એ કદાચ તમારાથી ન થાય ને હવે હાથેલી. નહીં, મારા ઘરના કરે 700 800 1000 કપડા સુધી ઓલી ગેરંટી ધોઈ દે. પણ તમારા ઘરના કરે પણ તમારથી તો કાંઈ ન થાય તો તમારે તો પછી કાંઈ વાંધો નથી, તો બાપુને ખબર હોય કે આ ભાઈથી કઈ થાય એમ છે નહીં. હા હા. તમારે એ તો મને દેખરેખ ગેટ રાખવાની. કીપરમાં બેહાડે તો હું દેખરેખમાં ધ્યાન રાખ્યા કરું એમ. ના ના, તમારી નીતિ ભાઈ છે ને બહુ સારી છે, અને આવી નીતિ રાખશું તો તમારો વિજય થશે લાંબો લોંગ ટાઈમે. હા હા. સમજણું? એમ તો મારે જો આ દ્વારકા પ્રશ્ન બન્યો ને, હા તો હું પોટલા મારા ઘરના એમ કહું, ચિંતા કરવા કે કેમ થશે કેમ નહીં, તેને ખૂબ કૂંદી દેતો પાવડર નાખીને ભાઈ પગે પગે હા ટાંકામાં. પછી ખૂબ ઉજળા કરતો, પછી એમ બ્રશ બારી મારી મણ ચોળવા ચકાચક થઈ જશે. હા હા, એમ કરીને એને હિંમત આપી ભાઈ. બરોબર. હમ. અને આ તોય આવી પોઝિશન હતી ને તો એને મને એવો વિચાર કર્યા હતા કે આપણે એક કામ કરી કે હા કોઈને ખબર ન પડે એમ બાયણું બંધ કરીને, છોકરી હજી નાની છે ને તો કે આપણે છે ને ડેમો કરીને લઈ આવીએ અને આપણે આત્મહત્યા કરી નાખીએ. ના 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 ના, એવું પછી વિચારવાનું મેં નહીં એને કઈ. શું કીધું ભાઈ સાગરભાઈ, હા મેં કીધું તું ચિંતા કરમાં હવે. મેં હા કીધું હવે આમાં બે હાથ ગયા છે, કઈ ચિંતા જેવું છે નહીં. પછી મેં ગામડા ગામડા પકડી લીધા. હા હા, એક એક ગામડે કહું ભાઈ આ પોઝિશન છે, 3 દીકરી છે, તમે જે ફૂલની પાકડી જે પોગો ઈ. બરોબર. એમ કરીને મેં લોકડાઉન ને બધું પાર પાડ્યું. પણ મને ગામડે ગામડે બધા સરપંચ થી માંડીને આખા ગામ મને સપોર્ટ કર્યો છે. ના ના, સાચી વાત છે, કરે જ ને ભાઈ. ક્યાંય કેમ મને કે જાકારો કે મારું અપમાન નથી થયું. નો થાય, નો થાય અપમાન થોડું. અને બીજું કાંઈ જો બીજો વિચાર નહીં કાંઈ કરવાનો હો ભાઈ. આવું તો છે ને તમારે તો હજી પોઝિશન સારી છે, બાકી તમારા ઘરના તમારી સાથે છે. અમુકને તો કાંઈ ન હોય ભાઈ, બધું મૂકીને વયા જાય. અને હા બે હાથ હારા હોય ને ભાઈ તોય બાયો મૂકીને વયું જાય, તોય છોકરા મોટા કરીને નથી પૂરું પાડતા. હા હા. એની માથે કઈ ધર્મ સંકટ જેમ તેમ છે. તમારે તો ભાઈ આ ઉજળો ઇતિહાસ કે તમારે તો કઈ એવું કઈ તકલીફ જ નથી. તમારા બાયું તમારા આ એક ખાનદાનની દીકરી કહેવાય કે એને તમારે છે ને નિભાવ્યું છે, આ પતિવ્રતા પાળ્યું અને એને જીવન સાથીનું પાત્ર નિભાવી નાખ્યું ગણાય. હા હા હા, 100%. નકર બીજી હોય તો મૂકીને વહી જાય ભલા માણસ. જો તમને મૂકીને શોખું વહી કહું જાય ને, ભાઈ, મૂકીને વહી જાય. આ જવો અત્યારે. એક ભાઈ છે અહીંયા હા આપણે ગામ છે બિચારા, એક હાથ વયો ગયો 11 અડી ગયો ને. હા ત્યાં પીપળી ગામ છે અહીંયા રંગોળા આગળ. હા હા, ત્યાં બિચારાને 3 નાના નાના છોકરા મારી જેમ, અને બાઈ બાજુ વાળાને લઈને વહી ગઈ. ભાઈ અત્યારે ભીખ માંગે છે. આ તો એવું બને કે ભાઈ છોકરા લઈને ભીખ માંગે બિચારો, શું કરે. એમાં શું છે ભાઈ, એવું કાંઈ બીજો વિચાર કરવાની જરૂર નથી. બધું શાંતિ હારાવાના થઈ જાય. અમે જો અમારથી મદદ થાય ને ભાઈ એ કરીએ જ છીએ. હા હા બરોબર. ટેન્શન બિલકુલ લેવાનું નહીં અને શાંતિથી છે ને જીવન જીવો. અને જો આ જે તમને દાન મળશે અને હા તમારું ભરણ પોષણ ધીમે ધીમે હાલશે, પછી તમે અહીં બાપુ ત્યાં વ્યા જાવ ને એટલે આજીવન તમારે તમારી બાળ બચ્ચા મોટા થઈ જશે અને બધું તમારી જે સુવિધા છે ને ત્યાં બધી મળશે તમને. હા હા, બધું પાર પડી જાય છે ત્યાં. બરોબર, બધું પાર પડી જશે ભાઈ. હા હા હા, ના 100%. અને કઈ ટેન્શન લેવાની જરૂર નથી ભાઈ. બીજો કઈ વિચાર ન કરતા. હા ભલે ભગવાન ભલે. ઓકે, તમારો હા વિડીયો વાયરલ કરી દઉં છું. તમારા ફોટા બોટા નાખી દો એમાં વડીલ. હા હા, નાખી દો હાલ. ઓકે ભાઈ વિશાલભાઈ. હા ભલે ભલે. એટલે પાલિતાણા પધારો ક્યારેક. ના ના, આવશું સાહેબ. તમને ચોક્કસ, તમને આવીને એટલે ચોક્કસ મળી. પણ તમે એક કામ કરો, તમારું સ્કેનર આમાં નાખી દો ને એટલે હું તમને પૈસા નાખી દઉં છું. હા સાગરભાઈ. ચાલુ રાખો. હા હા, હું ગૂગલ પ્લે માં જ આવશું અંદર ડાયરેક્ટ તમારો. હા. તમે ફોટા બોટા નાખ્યા? તો વિડીયો નાખ્યો હતી ત્યાં તમારો કોલ આવ્યો, સ્કેનર નાખ્યું, તમારો કોલ આવ્યો એટલે ઉપાડ્યો. મને પાછું ભાઈ મને બોલો. બોલો નંબર 81. હા, એમાં ગૂગલ પે જાઓ અને એમાં ઉપર લીટી આવે ને મારી વાત સાંભળો, નંબર બોલો. 81 60 61. હા એમ બોલો ને ભાઈ તમે. હા, 81 60 61 0370. 81 60 61 0 0370. 13. હા, વિશાલભાઈ ગોહિલ. હા, એ હું પોતે. વિશાલભાઈ જુઓ, તમારા ગૂગલ પે ની અંદર 500 રૂપિયા આવ્યા છે, જોઈ લો. હા ચાલુ માં જોઈ લો વિશાલભાઈ. હા, જોઈ લો. હા હા, સાગરભાઈ પડી ગયા. જોઈ લો, મેસેજ પડ્યો. હા, 500 રૂપિયા આવી ગયા. હા હા, આવી જા 500 રૂપિયા. સાગરભાઈ રાઠોડ. રેડી, આવી જા 500 રૂપિયા. હા, આવી ગયા. ઓકે છે ને ભાઈ? ઓકે ઓકે, ઓ પ્રભુ. કાંઈ વાંધો નહીં. હાલો, બીજી મદદ તમારે આવશે ધીમે ધીમે, પણ પછી તમારું આગળ આજીવન કામ કરાવી દઈશું. ઓકે ભાઈ? એ ભલે મારા પ્રભુ, ભલે ભલે. એ ભગવાન તમારું ખૂબ આગળ વધારે ભાઈ, પ્રગતિ. બાબા પ્રગતિ આમાં તમારા હિસાબે બધું હાલતું હોય અમારું, સમજાણું? હા, બસ બસ, એ ખૂબ હાલ છે બાપા. હા, જે પોગીએ ભાઈ મદદ કરીએ છીએ. બીજું તો શું કરીએ? અમારી જે આવક હા, પ્રમાણે મદદ કરીએ અમે. ના ના, બસ માનવતાની ખાતર આ કર્યું. આજ છે ને ભાઈ, સાચું. હા એમ. અને તમે કદાચ આ બાજુ કોઈ આવતા હોય તો તમને દાણા દોણીનું જે કઈ તમારે ઘઉં ને બાજરાની કઈ હોય તો મારે અત્યારે ઘઉં છાશે તો તમને ઘઉં મોકલાવી દઉં.
હે હા તો કરાવી દેજો ને. તો અમે મારે બસ નો ફ્રી પાસ છે, તો હા. 2 માણસ તમે કહો તો આવીએ અમે. હા તો તમે તારે આવી જાજો. તમે ક્યારે આવો આટો મારવા? આપણે ક્યારે આવી બોલો? જ્યારે તમને ટાઈમ મળે ત્યાં આવવાનું ભાઈ આપણે ઘરે તો. હા ક્યાં ક્યાં ગામ? મહુવા આગળ? મહુવા આગળ બેલમપર ગામ છે. બેલમપુર ગામ. હા તો આમ કોઈ આવી શકે નહીં આ સાઈડ? તો તમારે મોકલાવી દઉં તમને એમ. હા તો એમ કરો તો સારું, વધારે નકર કોક ને તમારે હું ભાઈબંધ ધક્કી થવું ને એવડું મોટું, તમારે પાલીતાણાથી છે મહુવા આવું, મહુવાથી આમ. અરે તમારે આવું હોય તો આપણે ઘરે કઈ વાંધો નથી, જમવાનું વ્યવસ્થિત બનાવશું, કઈ તકલીફ નથી, ના બરોબર. ના એટલે એમ કે પ્રેગ્નેન્ટ છે ને આ હાલતમાં ક્યાં નીકળવું એમ. ના ના તમારે કઈ વાંધો, તો હું તમને છે ને થોડાક સમયમાં છે ને એ મોકલાવી દઈશ, બરોબર. મારે ઓલા 10-12 દીકડા નીકળે ને એટલે હા ભલે ભલે ભલે. જે પોકશું એને મોકલાઈ દેવો ભાઈ. હા ભલે ભાઈ ભલે. ઓકે ભાઈ, આભાર. હા ભાઈ, જય માતાજી. જય માતાજી ભાઈ.